સમજો ને? હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે ઓલા છોકરાએ જે અમને વાત કરી કે અહીંયા દર્શન કરો કે ત્યાં દર્શન કરો, બધું સરખું જ છે. વૈષ્ણવજનો સમજો આ સરખું નથી. ત્યાં દેવતા રૂપ છે, ત્યારે અહીં પરબ્રહ્મ છે. અને જ્યારે ભગવાન સ્વધામ પધારવા માટે આપ નિર્ણય કર્યો, ઉદ્ધવજીને બહુ દુઃખ થયું. આપ ન જાઓ પ્રભુ, આપ ન જાઓ, હું કેમ રહીશ? એકાદશ સ્કંદ ભાગવતના પ્રથમ અધ્યાયમાં 12મા શ્લોકમાં ભાઈ ભગવાન પધારી ગયા પછી હવે ભગવાન ક્યાં ક્યાં બિરાજે છે આ જગતમાં, કોઈ કહે તો સ્વમૂર્ત્યા લોક લાવણ્ય, મૂર્તિ સ્વરૂપમાં ભગવાન વિરાજમાન છે. આ સંસારમાંથી ભગવાન ભલે સ્વધામ પધારી ગયા, પણ આપ અમુક જગ્યાએ વિરાજમાન છે. તો એ કઈ મૂર્તિ? શું દેવતા રૂપ મૂર્તિમાં વિરાજમાન છે? નહીં. એ પરબ્રહ્મ કે જે સ્વધામ સુધાર્યા, એ જ્યારે તમે પ્રેમાત્મક ભક્તિ કરો એ મૂર્તિમાં આપ બિરાજે. અને સ્વમૂર્ત્યા લોક લાવણ્ય નિર્મુક્ત્યા. ધ્યાન દેજો. ઠાકુરજીની સેવા કેમ જરૂરી છે ખબર છે? તમે સંસારમાં આવો ને ત્યારે આ સંસારનો જો, હવે અહીંયા સુરત આવીએ, અમારે જામનગરમાં આવડી મોટી બિલ્ડિંગો નથી. રાજકોટમાં અને અમદાવાદમાં અને સુરતમાં આવીએ, પછી મુંબઈ જઈએ, પછી લંડન ને અમેરિકા, આપણે બધા અંજાઈ જઈએ. અંજાઈ જાઓ છો કે નહીં? બોલો, આપણે બધા અંજાયેલા છીએ. ઘણા બિચારા એમ આશા રાખે કે ના, આપણને બીજા તો બધી આપણી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, પણ એકવાર ફોરેન યાત્રા કરી આવીએ એવી જરા ઈચ્છા છે આપણી. શું કામ? ભગવાનનો આ બનાવેલો લોક એટલો લાવણ્ય વાળો છે કે એના લાવણ્ય અને એ લાવણ્યને જોવામાં આપણે એટલા ફસાયેલા છીએ. સ્વરૂપ સેવા કેમ જરૂરી છે ખબર છે? ત્યાંથી લાવણ્ય હટી ને એ લાવણ્ય આ પ્રભુમાં લાગે, એટલે ઠાકોરજીની સેવા જરૂરી છે. ભગવાન મૂર્તિ રૂપમાં સેવા કેમ કરાવે છે ખબર છે? સ્વરૂપ રૂપમાં સેવા કેમ કરાવે છે? લોક લાવણ્યની મુક્તિ થાય અને એ લાવણ્ય આપણા પ્રભુમાં જોડાય. એટલે સ્વમૂર્ત્યા લોક લાવણ્ય નિર્મુક્ત્યા લોચનમ નૃણામ ગીર્ભિસ્તાહ સ્મરતામ ચિત્તમ. અને અંદરની શુદ્ધતા કઈ રીતે કરે? આપશ્રીની વાણીનું સ્મરણ કરો, ભાગવત વાંચો, ભગવદ્ ગીતા વાંચો, એમાં ભગવાન રહેલા છે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જુગે બલિહારી યમુના જુગી બલિહારી યમુના જુગી બલિહારી યમુના જુગી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જુગે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના જુગી બલિહારી યમુના જુગી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ધારી યમુના જુગી બલિહારી યમુના જુગી બલિહારી શ્રી યમુના જુગી
गिरिधारी यमुना झूकी श्री वल्लभ विठल गिरिधारी श्री यमुना झूकी यमुना झूकी यमुना झूकी बलिहारी श्री वल्लभाधीश की जय। સ્વમૂર્ત્યા લોક લાવણ્ય નિર્મુક્ત્યા લોચનમ નૃણામ. ઠાકોરજીની સેવા કરવી કેમ જરૂરી છે? પ્રભુમાં આપણું મન લાગે તો લોક લાવણ્ય છૂટે. હમણાં બોલો, બધાને લોક લાવણ્ય છે કે નહીં? 15 દી ન થાય ને કે માર્કેટમાં શું શું નવું આવ્યું, જલ્દી જાઓ અને ભેગું કરીને લાવો. જરાક નવું કાંઈક બન્યું કે ચાલો ત્યાં આટો મારી. એટલું લોક લાવણ્ય આપણે બધાને, બધા લોક લાવણ્યમાં ફસાયેલા છે કે નહીં? બોલો, કોઈ ના પાડે તો અમે આવીએ ને તો પાછા વખાણ કરે અમારી સામે, જે ક્યાં 10 વર્ષ પહેલાનું સુરત ને જે ક્યાં પોગી ગયું, આહા હા શું થઈ ગયું. આપણે બધા 365 થી જો કોઈ ચર્ચા કરતા હોઈએ, જો કોઈ વસ્તુ જોતા હોઈએ, માત્ર લોક લાવણ્ય માં જ ફસાયેલા છે. પ્રભુનું નામ, પ્રભુની વાણી અને પ્રભુના સ્વરૂપની કેમ જરૂર છે? પ્રભુના દર્શનથી લોક લાવણ્ય છૂટે, પ્રભુની વાણીથી આપણું ચિત્ત જે અન્ય વાર્તામાં છે એ પ્રભુની વાર્તામાં લાગે. તો શાસ્ત્રોમાં ભેદ દ્રષ્ટિથી કરેલો યજન જે કે દેવતાઓનો થાય છે તે જોજો. અન્ય મંદિરોમાં જ્યાં જ્યાં મર્યાદા મંદિરોમાં કૃષ્ણ છે, રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગોડ કૃષ્ણ. રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ. ત્યાં પ્રતિનિધિ રૂપમાં છે, વિભૂતિ રૂપમાં છે. શ્રી ગોસાઈજીએ ભક્તિ અંશ ગ્રંથમાં વ્યવસ્થિત વિભાગ કર્યા છે. ઘણા વૈષ્ણવ કહે ને કે ભાઈ ભાગવત તો આપણા પુષ્ટિમાર્ગી બાલકે ઘણી વાર વાંચે છે, પુષ્ટિમાર્ગી શાસ્ત્રીજીએ વાંચે છે, અને રમેશભાઈ ઓઝા પણ વાંચે છે, અને ફલાણા શાસ્ત્રીજીએ વાંચે છે, મર્યાદા માર્ગીએ વાંચે છે, તો ભાગવત તો જો ને એમાં શું છે? એવું ઘણા પ્રશ્ન કરે. પણ ભાઈ તમે વાંચો છો કેમ? તમે સાંભળો છો કેમ? કોને પ્રાપ્ત કરવા માટે આ કરી રહ્યા છો? તો વિભૂતિને જે ભજતો હશે એ જ્યારે સાંભળશે ભાગવત તો એને ફલ પણ વિભૂતિ રૂપમાં મળશે. ત્યારે પૂર્ણ બ્રહ્મને જે ભજતો હશે તે શ્રવણ કરશે તો તેને ફલ રૂપમાં પૂર્ણ બ્રહ્મ પ્રાપ્ત થશે. પુષ્ટિમાર્ગીના મુખથી સાંભળશો ભાગવત તો એ ભાગવત તમને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપ ફલ આપશે. મર્યાદા માર્ગી ભલે કેવડાય મોટા બેનર લગાડતો હોય, એમના મુખથી ભાગવત સાંભળશો તો એ વિભૂતિમાં જઈને લાગશે. ચોખ્ખું ભેદ છે વૈષ્ણવ. એટલે જ્યાં ભાગવતો એટલે આપણા તો વૈષ્ણવ ભાવના ભીના એટલે એટલા અને એટલા કૃપાળુ, બધા ઉપર કૃપા દ્રષ્ટિ વૈષ્ણવ. આને સાંભળી લઉં ને ઓલાને સાંભળી લઉં ને આને ત્યાં જઈ આવું ને આ દેવતાને રાજી કરી દઉં, કોઈને નારાજ ન કરે. બિચારા એટલા સીધા આપણા વૈષ્ણવ. નહીં વૈષ્ણવજનો. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, ગંગાજલ અતિ પવિત્ર છે. એ ગંગાજલ જો કોઈ સ્ટીલની કટોરીમાં લાવે અને તમને દે, તમે લેશો. અહીં સુધી કે કાચના પાત્રમાં લાવે તોય લઈ લેશો. પ્લાસ્ટિકના પાત્રમાં લાવીને દેશો તો ચલો કશું વાંધો નહીં, લઈ લઈએ. ચામડાના પાત્રમાં લઈને આવે ને કે લ્યો તો તમે તરત ના પાડશો કે ભાઈ અમે ચામડાના પાત્રમાં નહીં લઈએ. પૂછશે કેમ? ગંગાજલ છે, પાત્ર ભેદ થયો, ફલ ભેદ થઈ જાય.
ચામડાના પાત્રમાં ગંગાજળ પધરાવો તો પણ પછી એ જલ આધિ ભૌતિક સાદો જલ થઈ જાય છે, પછી એનો એ મહત્વ નથી રહેતો. એમ જ ભાગવત તો ગંગાજળની જેમ પવિત્ર અને ભગવાનની લીલા છે. એ જ લીલા જ્યારે મર્યાદાવાળાના મુખથી કહેવામાં આવે તો એ પ્લાસ્ટિકનો પાત્ર થઈ જાય છે, અને અવૈષ્ણવના મોઢાથી જ્યારે સાંભળવામાં આવે ત્યારે એ ચામડાનો પાત્ર બની જાય છે. એ ગંગાજલ આપણને સ્વીકાર્ય નથી, નથી ને નથી. પ્રિય વૈષ્ણવજનો, આ જ રીતે સ્વરૂપ ભેદ છે. ત્યાં જે સ્વરૂપ છે એ વિભૂતિ રૂપ છે, અહીં જે સ્વરૂપ છે એ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. હવે ત્રીજો એક ઓર ભયંકર પ્રકાર બતાડું, જે અમારા વૈષ્ણવો તો ઢગલા મોઢે કરે છે. મર્યાદા પ્રકારમાં નથી જવું. ઘરે મેળામાંથી એક મંદિર લાવે લાકડાનો, એમાં શ્રીનાથજી બાવા, મહાપ્રભુજી, રામદલ માતાજી, ચામુંડા માતાજી, સિંદૂરવાળા ગણપતિજી અને અમારા ભાગ ઉઘાડ્યા હોય એટલે બ્રહ્મસંબંધ લઈને અમારો ફોટો હોય ત્યાં જ મૂકે. બોલ, કોઈ સ્થાપન નહીં, કોઈ મંત્ર નહીં, ખાલી દીવાબત્તી કરવા, ત્યાં બેસીને ટીવીમાં જોયેલા કોઈ પણ સંત કથાકારોએ કહેલી વાત, લક્ષ્મી મંત્ર ને ફલાણો યંત્ર ને આ જંત્ર, એ લઈને બેસીને પાઠ કરી લેવું અને બહાર નીકળે એટલે વીર માને પોતાને કહે, હા મેં તો મોટું ધર્મ કર્યું. હું હકીકત કહું છું, આ જે પ્રકાર ચાલે છે તો સાવ શાસ્ત્ર વિહોણોને આડે ધડ જ છે. આખી આખી જિંદગીના તમે 40-50 વર્ષ આમાં બરબાદ કરો છો, એના કરતા ગુરુદેવની આજ્ઞા લઈ ને ખાલી શ્રીનાથજીના ચિત્રજી દ્રષ્ટિ કરાવીને પધરાવો ને તો એના કરતા તો લાખ ગણા તમારો આ પ્રકાર ઉત્તમ છે. ઘણા બાળકો મને આજ્ઞા કરતા હોય કે ભાઈ આપ એવી આજ્ઞા કરો છો કે દ્રષ્ટિના ઠાકોરજીની સેવા, તો મારે કેવું પડે કે સાવ ઓલવ પ્રકાર કરે છે, એના બદલે ચિત્રજી પધરાવી ખાલી સામે બેસીને 2 પાઠ બોલે, યમના અષ્ટક અને અષ્ટાક્ષરની માળા કરે, લાખ ગુના સારું છે. બોલો, આપણે તો એવી હાલત કે 10 દેવતાઓને ભેગા કરો, કોઈનું કોઈ સ્થાન નહીં, જ્યાં ખાંચામાં મોકો મળે ત્યાં એમને બેસાડી દો અને દીવાબત્તી ચાલુ કરો. અહીં બેઠેલા 80% લોકો આમ કરતા હશે. મારો ચેલેન્જ છે, બોલો, શું આ વૈષ્ણવની ફરજ છે? આ વૈષ્ણવનું કર્તવ્ય છે? અરે મર્યાદા પ્રકારે નહીં, કોઈ પૂજા પ્રકારે નહીં, ઉપાસના પ્રકારે નહીં, ભક્તિએ નહીં, સાવ આડેધડ જે ક્યાંય લાગુ જ નથી પડતું. મારી બધા વૈષ્ણવોને આજ્ઞા છે, કાંઈ ના કરો તો વાંધો નહીં, ચિત્રજીએ ના પધરાવો તો વાંધો નહીં, નામ સેવા કરો ખાલી, પણ આ પ્રકાર કરીને પોતાનાનું ટાઈમ વેસ્ટ ન કરો, બરબાદ ન કરો. તમે ફર્સ્ટ ક્લાસની ટિકિટના અધિકારી અને લોકલ ગાડીમાં બેઠીને સફર કરી રહ્યા છો. લોકલ ઓલા જેમાં કુશિંગે ન હોય, ખાલી લાકડાના પાટિયા હોય, એમાં ધિક્કાર છે આવા પુષ્ટિજી. હું તો ગામડામાં ઘરે ઘરે સેવા લેતો હું. અમારી નજર તમારા ગલા ઉપર હોય કે તમે કંઠી પહેરી છે કે નહીં. અમારી નજર તમારા માથા ઉપર હોય કે તમે તિલક કર્યું છે કે નહીં. અને ઘરે આવીએ ત્યારે અમારી નજર એ હોય કે તમે ભગવત કાર્ય શું કરો છો. આ 3 વસ્તુ ઉપર અમારી નજર હોય, અન્ય નહીં.
અમે તો ગામડામાં ઘરે ઘરે આ જોતા હોઈએ. પછી અમે એક નિર્ણય કરી નાખ્યો, ભાઈ અમને જો ઘરે પધરાવો છે ને તો આને ઢાંકી દો, કમથી કમ જોઈને જીવ તો ન બળે અમારું. કઈ પ્રકાર જ નથી, કોઈ ક્રમ જ નથી. એટલે વૈષ્ણવજનો ચેતો. કદાચ તમને શંકા, ઘણીવાર ઘણાને કેવું હોય, માનસિક થઈ જાય હોય, જે આજ્ઞા કરી વાત એ સાચી છે, આપણે પાછલા 10 વર્ષથી આ કરીએ છીએ, અથવા તો 20 વર્ષથી કરીએ છીએ. પાછા તમને પાડોશી સલાહ દેવા આવે કે આપણે આપણા દીકરાને શું ઘરથી બહાર કાઢી દઈએ? દીકરો દીપડો બની જાય, દીકરો જો દીપડો બની જાય તો શું એને ઘરથી બહાર કાઢીએ? દીકરાને નથી કાઢતો તો આ દેવી દેવતાનો શું દોષ, એને થોડી કઢાય? આવી સલાહ દેવા. ઓલા કાંઈ લેતા નથી, તમે જે દિયો છો એ આડેધડ છે, ત્યાં કોઈ સ્થાપન થયું નથી, પછી તમે આવા માનસિક રીતે સંશયમાં શું કામ પડો છો? ફિર ભી જો સંશય હોય તો તમને ઈલાજ બતાવીએ કે તમારા જે બ્રાહ્મણ ગોર હોય એને બોલાવો, એ અક્ષત નાખીને આખો મંદિર પધરાવી જાય. તમને કોઈ પ્રકારનો દોષ, દેવ દોષ કે કોઈ પ્રકારના દોષ નહીં લાગે. એ અમારી જવાબદારી, તમે ચિંતા ન કરો. પણ આવો ભયંકર આડેધડ પ્રકાર એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવને ન શોભે. મર્યાદા માર્ગવાળા કરે તો ભલે કરે. આ આખો સ્વરૂપ સેવાનો પ્રકાર જે આપણો બતાવવામાં આવ્યો છે તે આ સમસ્ત સંસારનો ઉત્તમોત્તમ પ્રકાર છે. પછી ભલે તમે મિશ્રી ભોગ ધરો. ઘણા લોકો, અમારા આચાર્યો જ મિશ્રી ભોગનો વિરોધ કરે. મહાપ્રભુજીએ કેદી મિશ્રીના ઠાકુરજી પધરાવ્યા? 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ કેદી મિશ્રીની સેવા કરી? તમે તો આવડે કે ન આવડે, જેવા તેવા જલથી, જેવી તેવી રીતે. હવે અમે એક વૈષ્ણવને મુંબઈમાં આજ્ઞા કરી કે પેન્ટ પહેરીને સેવા નહીં કરવાની. હવે ધોતી પહેરતા એને આવડે નહીં, એટલે એને વચલો ઇલાજ કાઢ્યો, ઓલો અડધિયો ન હોય એ પહેરો. બેલ બોટમ કહે ને તમારે, બરમુડો કહે ને, બરમુડો. અમારે કરવું શું બોલો? અમારે ક્યાંથી ઈલાજ કાઢવો? અમે ગયા, અમે જઈને પૂછ્યું, મેં કહું આ શું, કેમ તું આમ કરે? જે આપે પેન્ટની ના પાડી છે મને. મેં કહું તો ધોતી પહેરીને કહું કે એ આવડતી નથી, એટલે મેં આ વચલો ઈલાજ કાઢ્યો કે આ પહેરો, સેવા કરો આનંદ. હા, બનેલો કિસ્સો કહું છું. તો વિધિસર કરો. ઘણા લોકો કહે તું જેમ આવે એમ કર, તને ફલ પ્રાપ્ત થશે. નહીં, જેટલું બને એટલું ઉત્તમ પ્રકારે કરો. આપણી સેવાને એટલી સસ્તી શું કામ બનાવો છો તમે? રામદેવજીના યોગાસનોના ક્લાસ હોય તો તમે 4:30 વાગે જાગી, નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ને એમાં જઈ ને 3 કલાક બેસશો. અને અમે તમને કહીએ કે નોકરીમાં જવું છે તો 5 વાગ્યામાં ઉઠીને સેવા કરો, તો કે એ ન થાય અમારાથી. એનો મતલબ તમે સેવાને સામાન્ય માનો છો અને યોગને એટલું ઉત્તમ માનો છો. આ સ્થિતિ છે વૈષ્ણવ. તમને જ્યારે લૌકિક રીતે સ્વસ્થતા આવે અને લૌકિક સ્વાદ તમારો પૂરો થાય છે તો તમે 5 વાગે જાગવા તૈયાર છો, ને અલૌકિક રીતે મૃત્યુ પછી અથવા તો મૃત્યુ પહેલા જ્યારે અલૌકિક ભક્તિનો કૃપારૂપ ફલ પ્રાપ્ત થવામાં હજી વાર છે, એ દૂર દેખાય છે, તો તમે એમાં બહાના કાઢો છો. વાય? શું કામ? કારણ બતાવો.
એનું મતલબ કે તમે એને સાધના નથી માનતા. સુખનો અર્થી હોય એને વિદ્યા ન મળે, અને વિદ્યાનો અર્થી હોય એને સુખની ઈચ્છા નહીં રાખવાની. એ જ પ્રમાણે ભગવાનનો જે અર્થી છે એણે થોડીક તો સાધના કરવી જ પડશે. આપણી સેવાને, ભલે કોઈ પણ બાળકો કહેતા હું બધાને નમન કરું છું, આપણી સેવાને આટલી સસ્તી ન બનાવો. આપણી સેવા એક પ્રકારની સાધના છે. એના માટે પોતાને ખર્ચો. કેમ તમે તમારા બાળક હોય, પૂછો એની માને કે તું પહેલા 5 વર્ષ અથવા તો પહેલા 3 વર્ષ રાત રાત જાગે, પોતાની નીંદ, પોતાના સુખનો બલિદાન આપી દે. બધું કરે છે કે નહીં તું? કરે છે કે નહીં માં? તો શું ભક્તને જવાબદારી નથી કે એ ભગવાન માટે પોતાને ખર્ચે, ત્યાં સાધના કરે? આપણી સેવા પરબ્રહ્મની સેવા છે. એ કોઈ સાદી સેવા નથી. એમાં તમારો ભોગ આપો, મનને ખેંચી ખેંચીને લાવો. 6ઠા અધ્યાયમાં કહે યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેતદ આત્મન્યેવ વશમ નયેત. મનને ખેંચીને લાવો, તનને ખેંચીને લાવો, ધનને ખેંચીને લાવો, બધાને ખેંચીને આ પ્રભુમાં લગાવો. આ જ આપણી મોટી તપસ્યા છે. ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરીને જે ન કરી શક્યા એ ઘરમાં રહીને આપણે કરી શકીએ છીએ. ને જો તમે તપસ્યા રૂપમાં કરો તો ભગવાન તમારા ઉપર નજર કરે અને કરે જ, કૃપા દ્રષ્ટિ કરે જ. આ ભાવના આપણી હોવી જોઈએ. તો સખડી નથી ધરી શકતા તો આપણા આચાર્યોએ મિશ્રીનો પ્રકાર બતાડ્યો છે. કઈ જગ્યાએ બતાડ્યો છે કોઈ પૂછે તમને? શ્રીનાથજીને પહેલી વાર પવિત્રા ધરાવીને મહાપ્રભુજીએ સખડી નથી ધરી, મિશ્રી ધરી હતી. તમે બધા હમણાં પણ પવિત્રા પછી શું ધરાવો છો? પહેલી વસ્તુ મિશ્રી છે. એ રસરૂપ છે. પ્રેમથી ધરો. શ્રી ઠાકુરજી મહાપ્રભુજીની રીત અંતર્ગત એ તમારી મિશ્રી પણ પ્રેમથી સ્વીકાર કરે છે. એનું મતલબ કે અનસખડી સખડી દૂધઘર ન ધરવા એમ નથી. એની લાલસા રાખો કે હું કેદી ધરી શકું, કેદી મારા પ્રભુને લાડ લડાવી શકું. આ લાલસા જાગ અંદર. નથી ધરી શકતા તો વિરહ કરો કે કેદી અમને આ લાભ મળશે, કેદી પ્રભુ અમારા ઉપર કૃપા કરશે. પણ મિશ્રી ભોગનો પ્રકાર છે જ નહીં. ખોટા માણસો. મહાપ્રભુજીએ પવિત્રો ધરાવીને પહેલી કોઈ વસ્તુ ભોગ ધરી હોય ઠાકુરજીને તો એ મિશ્રી ભોગ ધરી છે. એટલે તમે વધારે ન કરી શકો તો બિલકુલ ચિંતા ન કરો. ગુરુદેવ પાસે પુષ્ટ કરાવીને મિશ્રી ભોગ ધરો, કાંઈ ન થાય તો એ પ્રભુ પ્રેમથી સ્વીકાર કરશે. પછી વધતા ક્રમથી આગળ જેટલું થઈ શકે એ પ્રભુને લગાવો. શ્રીમદ ભાગવત કહે છે યદ્યદિષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ તત્તન નિવેદયેન મહ્યમ તદાનંત્યાય કલ્પતે. આહા, કેટલી સુંદર આજ્ઞા. આ જ શ્લોકને મહાપ્રભુજી નિબંધમાં લીધો છે. યદ્યદિષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ. ભક્ત પૂછે કે મારે શું શું કરવું ઠાકુરજીને? યદ્યદ ઇષ્ટતમમ લોકે, આ દુનિયામાં જેટલી ઉત્તમ વસ્તુઓ છે, ઉત્તમ વસ્તુઓ એટલે સાત્વિક અને અમુક રાજસ, જેમ કે અંબર, કસ્તુરી, કેસર, આ બધી રાજસ વસ્તુઓ છે. મખમલ, આ બધી રાજાઓને લાગુ પડે એવી વસ્તુઓ છે. તમારી પાસે વ્યવસ્થા નથી તો જે છે, જે પ્રભુએ જેટલું આપ્યું છે એ કરો. જો વ્યવસ્થા છે તો અતિ ઉત્તમ વસ્તુઓ લાવો અને પ્રભુના ચરણમાં સમર્પિત કરો. ઓલો ગુલાબનો પ્રસંગ આવે છે ને,
કે અરે આ ગુલાબ તો શ્રી ઠાકુરજીને લાયક છે, અને બીજો કે મારે લેવો છે લૌકિક માટે. લક્ષ રૂપિયા ઈ જમાનાના લાખ રૂપિયા સુધીની બોલી કરી. શ્રીનાથજીનો મસ્તક કોઈ લાખ રૂપિયાથી નથી ઝૂક્યો. ઉત્તમ વસ્તુ પ્રભુને લાયક આ જે પ્રેમ હતો, શ્રીનાથજી બાબાનું મસ્તક પણ ત્યાં પ્રેમ સામે ઝૂકી. તો યદ્યદિષ્ટ તમામ લોકે સાધન સંપત્તિ છે તો ઉત્તમ જેટલું આ સંસારમાં છે સાત્વિક અને અમુક જે આપણા માર્ગમાં માન્ય છે એવી રાજસ વસ્તુ એ પ્રભુમાં લગાડો. યચ્ચાતિ પ્રિયમાત્મના. હવે જોજો અહીંયા ટીકાકારો એટલા સુંદર એના અર્થ કરે છે. યચ્ચ અતિ પ્રિયમાત્મન. આત્મા શબ્દ છે ને એ શાસ્ત્રોમાં પરમાત્મા માટે પણ આત્મા શબ્દ આવે અને જીવાત્મા માટે પણ છે. તો બે દ્રષ્ટિથી આપણે જોશું. યચ્ચાતિ પ્રિયમાત્મના, ઉત્તમ વસ્તુ જેટલી છે એ પ્રભુને લગાડો, અને તમને જે બહુ ગમે છે એ ઠાકુરજીને ધરો. હવે આપણને શું શું ગમે? પત્ની, પુત્ર, પૈસો, ઘર. તમે કેટલા આનંદથી બેઠા છો, પણ હમણાં સભા પૂરી થાય એટલે ક્યાં ભાગશો? ઘીરે ઘીરે કીએ તમારે. ભાઈ કેમ જાઓ છો? બેઠા રહ્યો આનંદથી? નહીં, એ અમને ગમે છે. તો પત્ની, પુત્ર, ઘર બધાને ઠાકુરજીમાં લગાડો. બીજો પ્રકાર યચ્ચાતિ પ્રિયમાત્મનઃ. મહાપ્રભુજીની રીત પ્રમાણે ઠાકુરજીને જેટલું જેટલું ગમે છે એ પ્રભુને ભોગ ધરો. આત્મા શબ્દ છે એ જીવાત્મા પરક, એટલે કે તમને જે ગમે છે એ લગાડો. એ જ આત્મા શબ્દને જ્યારે પરમાત્મા પરક કરીએ તો મનમેળે ભોગ ન ધરો. ઠાકુરજીને જે ગમે છે, જે રીતમાં છે તે પ્રભુને ભોગ ધરો. આનો મતલબ યચ્ચાતિ પ્રિયમાત્મના. યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે. જે આપણે લઈએ અને ચિત્તમાં શાંતિ થાય. નિવૃત્તિ એટલે શાંતિ. એટલે જોજો, જેટલી જેટલી વ્યસનની વસ્તુઓ છે એ ઠાકુરજીને ક્યારે ભોગ નથી આવતી. મારે તો બનેલો કિસ્સો કહું છું. કંડોરણા પાસેના જ ગામમાં, મથુરભાઈ અહીંયા બેઠા છે અમારે, કંડોરણા પાસેના જ ગામમાં એક જગ્યાએ અમે ગયા અને એક વૈષ્ણવ ત્યાં મંગલ ભોગ ધરવા ગયા. એટલે સામગ્રી દૂધ અને ગ્લાસમાં બાજુમાં ચા. એટલે મેં તરત કહ્યું, બાપા આ શું? તો કે જે આપે તો આજ્ઞા કરી કે બધું પ્રભુને ધરીને લેવાનું. મને ચાનો બંધાણ છે એટલે એ ઠાકુરજીને ધરીને લઉં છું. બાપા આમ ના કરાય, પ્રસાદી દૂધ લઈને ભલે પછી તમે એમાં કરી લ્યો, ઠાકુરજીને ચા ના આવે. યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે. જે લેવાથી ચિત્ત શાંત બને. ભગવદ્ ગીતા બતાડે છે રસ્યાહ સ્નિગ્ધાહ સ્થિરાહ હૃદ્યાહ આહારાહ સાત્વિક પ્રિયાહ. ઘી, સુંદર સુંદર સામગ્રીઓ, આ બધાના ભોગતા આપણા પ્રભુ છે. એમને જ્યારે આ તમે ધરો, અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વધાહમ અહમ ઔષધમ, તમારા બધા યજ્ઞો આવી જાય. પ્રભુને ભોગ ધરો અને વૈષ્ણવને પ્રસાદ દેવડાવો, મોટામાં મોટું યજ્ઞ તમારું થઈ જાય. યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિશ્ચિતપણે આ ત્રણ પ્રકાર, ઇષ્ટતમ, અતિ પ્રિય અને શાંતિ આનંદ દેવાવાળું જેટલું છે એ બધું આપણા ઠાકુરજીને અંગીકાર કરાવો. નિબંધમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલંકુર્વીત સપ્રેમ વસ્ત્રૈર આભરણૈરપી. ખૂબ અલંકાર લો,
હું તમને બધાને કહું, જેના ઘરે સખડી ભોગની સેવા બિરાજતી હોય, તમારા ઘરે જો છોકરાના લગ્ન માંડો એટલે એક ભલે નાની વસ્તુ પણ સોનાની તમારા ઠાકુરજી માટે અવશ્ય કરાવો, ભૂલાવી. ઓલાને તમે વરરાજાને કોટ પહેરાવો ને કાંઈક સાફા બાંધો ને ઓલા નાચવાવાળી ઘોડી ઉપર એને બેસાડો ને તમારા ઠાકુરજી બધા છે એને એક નાનો નાનો શૃંગાર પણ નહીં. અરે મોકો આવ્યો છે. અમારી જે પ્રસન્નતાઓ છે એ બધી પ્રભુમય ક્યારે બને કે જ્યાં પ્રભુ એ પ્રસન્નતાઓ સાથે જોડાઈ જાય ત્યારે લૌકિક પણ બધો અલૌકિક થઈ જાય છે. આગળ નથી વધી રહ્યું, શું કરું હું, બોલો. શ્રીમદ ભાગવતમાં 46ના અધ્યાયના છેલ્લા શ્લોકોમાં ઉદ્ધવજી પ્રવેશ કરે છે વ્રજભક્તોની ખબર લેવા માટે, કેમ છે બધા. ત્યાં કેટલું સુંદર વર્ણન આવે છે. ઉદ્ગાયતી નામ અરવિંદ લોચનમ પ્રજાંગનાનામ દિવમસ્પૃશધ્વનિ દધ્નશ્ચ નિર્મંથન શબ્દ મિશ્રિતો ધીરસ્ય તે યેન દિશામ મંગલમ. ઉદ્ધવજીએ પેલું શું જોયું? ઠાકુરજી જેવા ઠાકુરજી પધારી ગયા છે તો વ્રજભક્તો આમ બેસવા જોઈએ, બિલકુલ કામ બધા બંધ, ભૂખ લાગવાની બંધ, ચૂપચાપ બેઠા, સુસ્ત થઈ. એવું જ હોવું જોઈએ ને. આપણી પ્રિય વસ્તુ આપણાથી દૂર ચાલી જાય તો આપણે હસતા હોઈએ, ઉત્સાહમાં હોઈએ, હાહાકાર કરીએ, પહેંડા વાંટીએ નહીં, માયુસ થઈએ, જેને હિન્દીમાં માયુસી કહેવાય. ઉદ્ધવજી શું જુએ છે? ઉદ્ગાયતી નામ અરવિંદ લોચનમ વ્રજાંગનાનામ દિવમસ્પૃશધ્વનિ. વ્રજાંગનાઓ દધિમંથન કરી રહી છે. દધિમંથન એટલે લૌકિક કામ છે એક દ્રષ્ટિએ જુઓ તો. વલોણું કરો, માખણ કાઢો, તાવો, ઘી કાઢો અને ખાઓ. એટલે જ આપણે કઈ કરીએ ને, કઈ આ તો લૌકિક કાર્ય છે. આશ્ચર્ય થયું કે જે ગોપિકાઓના ભગવાને આટલા વર્ણન કર્યા એ ગોપિકાઓ તો દધિમંથન કરી રહી છે, એમને કઈ ફરક જ નથી. દધ્નશ્ચ નિર્મંથન શબ્દ મિશ્રિતો. પણ તરત બીજી મિનિટે એક વસ્તુ સાંભળી, ભાઈ એ દધિમંથન કરતા કરતા કોને ગાય છે? જો સુખ હોત ગોપાલે ગાય. બોલો. હોત ગોપાલે ગાય જો સુખ હોત ગોપાલે ગાય. ગોપાલે ગાય જો સુખ હોત ગોપાલે ગાય.
ઓટિક મન્મથ ગાયે જો સુખ હોત ગોપાલે ગાયે जो न होत जप तप व्रत संयम कोटिक मन्मथ लाजे जो सुख होत गोपाले ना भावे હોત ગોપાલે ગાયે જો સુખ હોત ગોપાલે હોત ગોપાલે હોત ગોપાલે ગાયે ખૂબ જ સુંદર પ્રસંગ હમણાં આપણો ચાલી રહ્યો હતો. એક વચ્ચે એક વાત કરી પછી આગળ પ્રસંગ છે. હવે આજે આપણો છેલ્લો દિવસ છે. આ તો અગાધ સાગર છે. જેટલા ઊંડા ઉતરો સાલું ઉપર ન આવી શકાય. કરીએ શું? શ્રી ઠાકોરજીની કૃપાથી આપણા 3 દિવસના સત્ર સાથે ગીતાજીમાં ભક્તનું એક સ્વરૂપ બતાવ્યો છે. સર્વભૂત હિતે રતા. મારા ભક્તોનો સ્વભાવ કેવો હોય છે કે પ્રાણી માત્રનું સારું કરે. તો આપણા ઉત્સવ સમિતિના મનોરથીઓ દ્વારા તેમજ આપણા સોશિયલ ગ્રુપ દ્વારા અહીં નીચે જ રક્તદાન શિબિરનું એક વિશિષ્ટ સામાજિક આયોજન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે શુગર વિનાનું રક્ત હોય, જો કે જીવનમાં, મનમાં, હૃદયમાં અને રક્તમાં મીઠાશ જરૂરી તો છે, પણ આ ડાયાબિટીસ વાળી મીઠાશ છે ને એ જરૂરી નથી. તો જેની પાસે શુગર વિનાનું રક્ત હોય અને રક્તદાન કર્યા પછી ચક્કર કે ફેર ન ચડતા હોય, 3 મહિના પહેલા ન આપ્યું હોય રક્ત, તો તમે આનંદથી ખુશીથી રક્તદાન કરો. અમારી બધા વૈષ્ણવની આજ્ઞા છે, આનંદપૂર્વક રક્તદાન કરો. આ એક અતિ ઉત્તમ અને માનવ સેવાનું કાર્ય છે જે વૈષ્ણવે અવશ્ય કરવું જોઈએ. તો આપણે વ્રજભક્તોનો પ્રસંગ લઈ રહ્યા હતા. પછી એ પ્રસંગ લઈને પછી આગળ આપણા એને આગળ વધારશું. સ્વરૂપ સેવા ને એને લગતો ને એટલો વ્યાપ આખો વધી ગયો, તમે લોકો સમજ્યા પણ હશો. એક એક કડી બાંધીને જ કાકાજીની કૃપાથી હું ચાલ્યો છું. ઉદગાયતી નામ અરવિંદ લોચનમ પ્રજાંગના નામ દેવમસ્પૃશધ્વનિ. લૌકિક કાર્યો તમે કરતા હો, તમારા પગમાં પગરખા ન હોય, શારીરિક રીતે આપણે અશુદ્ધિમાં ન હોઈએ, તો તમે ગ્રહ કાર્ય કરતા કરતા પણ ધોળ પદ આદિ ગાઈ શકો, એમાં કઈ વાંધો નહીં. અરે વ્રજભક્તો ભગવાન જેવા વ્રજના નિધિ, વ્રજનો ભંડાર એવા પ્રભુ પધારી ગયા, છતાં પણ એમનું જીવન કયા આધારે ચાલતું હતું ખબર છે? એમના લૌકિકનો જેટલો કાર્ય હતો એ બધું ભગવાનને ગાતા ગાતા થતું હતું. એટલે એ ભગવદમય હતી. પ્રભુ મથુરા પધારી ગયા છતાં પણ એક ક્ષણ પણ ઠાકુરજીથી વ્રજની ગોપિકાઓ ક્યારેય દૂર રહી નથી. બોલો. ઉદગાયતી નામ અરવિંદ લોચનમ વ્રજાંગના નામ દિવમસ્પૃશધ્વનિ. દધી મંથન કરતી જાય ને ભગવાનને ગાતી જાય ને ઈ ધ્વનિ છેટ આકાશ ને સ્વર્ગ સુધી પહોંચી. અરે ઈ ધ્વનિ કેવી છે? લૌકિક કાર્ય સાથે થઈ રહી છે છતાં પણ
દિશાઓના અમંગલોને દૂર કરનારી એ ધ્વનિ. આવા વ્રજભક્તોના દર્શન કર્યા, ઉદ્ધવજીના સર્વે સંશયો દૂર ભાગી ગયા. તમને પણ બધાને એ જ કહેશું, લૌકિકમાં છો પણ તે લૌકિકને અલૌકિક સાથે જોડી દો. એટલે જ આપણામાં નિયમ જોજો, કોઈ નવી દુકાન કે નવું શોરૂમ કરે એટલે તરત આપણા વૈષ્ણવો, એના મિત્રો હોય, બધા ભેગા થાય, કાં હવે તો મનોરથ કરશો ને. એ કાંઈ તમારા ખર્ચા કરાવવા માટે નથી વૈષ્ણવજનો. તમે જે જે વસ્તુ કરી રહ્યા છો તેને ઠાકુરજી સાથે જોડવાનો આમાં મૂળ રહસ્ય છે. એ જ્યારે એના સાથે જોડાઈ જાય છે ત્યારે એમાં માયાનો અંશ રહેતો નથી, અને માયા નથી રહેતી તો તમે માયાના ચક્કરમાં પડતા નથી. આ એના પાછળનું ભેદ છે. હવે એક દિવસ ક્યાંક મનોરથમાં જઈને પ્રસાદ લઈ લ્યો તો કઈ આખી જિંદગી થોડી કોઈની નીકળી જાય છે, કે કોઈ એક જણાનું પેટ ભરી દે છે? નહીં. કોઈને કઈ પ્રસાદનો એવો લાલચ નથી. મૂળ વસ્તુ એ છે કે ઠાકુરજી આરોગે, વૈષ્ણવ પ્રસાદ લે. આ અલૌકિકત્વ આવતા વેત તમારું જે લૌકિક છે તે સીધું અલૌકિક બની જાય છે. શ્રીમદ ભાગવતમાં બલિના પ્રસંગમાં આવે છે, મંત્રતઃ તંત્રતઃ છિદ્રમ દેશકાલાર્હ વસ્તુતઃ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. હે પ્રભુ, અસુરોના ગુરુ ભગવાનને કહી રહ્યા છે. પહેલા ભગવાન આવીને જ્યારે દાન માંગ્યું તો રોકે છે કે ભાઈ આ વિષ્ણુ છે, એ તારું બધું હણી જશે, કંઈ આપણે દાન નથી દેવું. અને જ્યારે દાન લઈ લીધો ને માથે ચરણ પધરાવ્યો તો પાછા વખાણ કરે છે શુક્રાચાર્યજી, મંત્રતઃ તંત્રતઃ છિદ્રમ દેશકાલાર્હ વસ્તુતઃ. તમે લૌકિક કાર્ય કરો એમાં ગલતીઓ કરો કે એમાં પાપ ભેગું કરો. વૈદિક કાર્યોમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, આ 6 અંગના ગોટાળા હોય. તમારા ગોળ બાપા અમને ખબર જ હોય કે કેવા આડેધડ મંત્ર બોલતા હોય. બોલો, આમાં લગન ટકવા જ ન જોઈએ, પણ ટકી જાય છે ને એ તમે મનોરથ કરો ને ભગવત નામ લ્યો ને એનો પ્રતાપ છે. લગભગ ગોટાળા જ હોય. યસ્ય જ્ઞાન દયા સિંધો લગા ધક્કા સો ગીરપડા. આવી રીતે આડાવડા જોડીને મંત્ર બોલે. ભગવત નામ લ્યો છો, ભગવત સંકીર્તન કરો છો, એની જ તાકાત છે કે આપણા લૌકિક છીંડા, વૈદિક છીંડા એ બધાને પૂરવાનું કામ જો કોઈ કરે છે તો રાસ, કીર્તન, ભગવત નામ, ભગવત પ્રસાદ. તો બધી જગ્યાએ અલૌકિક સાથે લૌકિકને જોડી દો, લૌકિક પણ અલૌકિક થઈ જશે. આ આખું આપણા પુષ્ટિ માર્ગનું કલેવર છે, સ્વરૂપ છે. હવે એ પુષ્ટિ માર્ગમાં ઘણા વૈષ્ણવ એવા છે કે જે ઠાકોરજી નથી પધરાવી શકતા, તો નિધિ સ્વરૂપની હવેલીએ અને દીક્ષિતજી મહારાજની પત્રિકાના સિદ્ધાંત અનુસાર વૈષ્ણવ ભેગા થઈને, અરે આ ત્રષ્ટ તો બિચારો હવે આવ્યો, ત્રષ્ટિ તો હવે થયા, વૈષ્ણવ ભેગા થઈને હવેલી બાલકની આજ્ઞાથી તો વર્ષોથી કરતા આવ્યા છે. આ હે કે નહીં બોલો બાવા? આ દેશમાં ઓછામાં ઓછી 550 થી 600 હવેલીઓ તો એવી હશે કે જે વૈષ્ણવો ગોસ્વામી બાલકની આજ્ઞાના અંતર્ગત પુષ્ટિ પ્રભુને પધરાવીને, જે એવા સામાન્ય ભક્તજનો છે કે જે નથી કરી શકતા એમને પણ ભક્તિનો લાભ મળે તે માટે એ હવેલીઓનું નિર્માણ કરી ને ત્યાં દર્શન, ધોળપદ, કીર્તન આદિનો લાભ આજ લાખો વૈષ્ણવો દેશ વિદેશમાં લઈ રહ્યા છે. અને મંદિરની સેવાથી પણ આસક્તિ થાય છે.
કુંભનદાસજી ચતુર્બુદ્ધદાસજીના ક્યાં ગ્રહ સેવા હતી? શ્રી ચતુર્બુદ્ધદાસજીનો ખૂબ જ સુંદર પ્રસંગ મંદિર સેવા અંતર્ગતનો, અને એ પ્રસંગ લગભગ બધા જાણે છે કે જ્યારે શ્રીનાથજીને ઈચ્છા થઈ કે મારે ગોકુલ, અરે આપણે ગુસાઈજીના ઘરે પધારવું છે, આવી ઈચ્છા થઈ. અને શ્રી ગિરધરજીએ મનોરથ કર્યો કે આપ પધારો. હવે જોજો, સર્વોદ્ધારક પ્રકારથી તો શ્રીનાથજી ત્યાં ગિરિરાજજી ઉપર બિરાજતા હતા, રોજ મંગળાએ થતા, બધો પ્રકાર થતો હતો. પણ ચતુર્બુદ્ધદાસજીના ભક્તોદ્ધારક તરીકે જે વાતચીત કરતા બોલતા એ પ્રભુ ત્યાં પધાર્યા. મંદિરમાં વિરાજમાન છે એ સર્વોદ્ધારક, ભક્તના ઘરે વિરાજમાન છે એ ભક્તોદ્ધારક. હવે ચતુર્બુદ્ધદાસજી વાટ જોતા રહીએ, વાટ જોતા, હવે પધારો પધારો. મને ધ્યાન છે ત્યાં સુધી વાર્તા પ્રસંગમાં 15 દિન કો ઉલ્લેખ, 15 દિવસ બિરાય જાય એવો શાયદ ઉલ્લેખ વાર્તાજીમાં આવે છે. આપ લોકોને કોઈને ધ્યાનમાં હોય તો કહેજો. મને ધ્યાન છે ત્યાં સુધી 15 દિવસનો સમય, 15 કે 20 દિવસનો સમય આપ ત્યાં બિરાજ્યા. અને ચતુર્બુદ્ધદાસજી અહીં તડપે શ્રીનાથજી વિના. આ ગ્રહ સેવાના ઠાકુરજી નહીં હો, મંદિરના ઠાકુરજીની તડપણ હતી. તમે ઘણી વાર દોડી દોડીને જાઓ ને, જે 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 કરો ને ટેરો આવી જાય, થાય ને એવું. શ્રી ગોકુલનાથજી અને આપણા પૂર્વાચાર્યો આજ્ઞા કરે છે, ટેરાનો એક સ્વરૂપ માયાનો સ્વરૂપ બતાવ્યો છે. માયાનું કામ શું કે ઠાકુરજીના દર્શન થતા હોય ને ત્યાં આડી આવે. બીજો સ્વરૂપ એક અલૌકિક સ્વરૂપ એનું બતાવ્યું છે કે જે પ્રભુની અમુક લીલાઓના દર્શન કરવાના અધિકારી ન હોય એ સ્વરૂપથી વ્રજભક્ત રૂપ થઈને ટેરો આડો આવી જાય. આમાં તમારો રાઈટ નહીં. જેટલું અધિકાર છે એટલું કરો. હવે બાત આપણે વ્યક્તિગત જીવનમાં એવા હોઈએ, બોલો, કે કોને કેટલા સુધી આપણે એને પાસે રાખવો એ નિર્ણય આપણે કરતા હોઈએ. તો ચતુર્બુદ્ધદાસજીને અતિ તાલ આવેલી, ક્યારે પ્રભુ પ્રાપ્ત થશે, ક્યારે મળશે. તો એ પ્રસંગ જરાક તમને કહી. જ્યારે શ્રીનાથજી ગુસાઈજીને ત્યાં પધાર્યા, અત્યંત તાલાવેલી થઈ. અને એ તાલાવેલીમાં ચતુર્બુદ્ધદાસજીએ પદ ગાયું છે. गोवर्धन वासी सांवरिलाल
बंकर चिते मूस के लाल सुंदर बदन दिखाए गोवर्धन पासी सागरे तुम बिन रघुनाई लोचन तल फेरे मीन ज्योलाल पल छीन कल्प विहार सप्त स्वर बधान सुलाल पंचन बेणु बजाए गोवर्धन वासी सागरे तुम नाई गोवर्धन वासी सागरे तुम कोटि कमंथ वारे लाल देखत गगन युवती जनम अम्बुज नयन विशाल गोवर्धन वासी सागरे लाल तुम नाही। આ રીતે મંદિર સેવા વિભાગમાં આસક્તિ એ છે, પ્રેમ એ છે અને વ્યસન પણ છે. ઠાકુરજી એટલી કૃપા કરે છે હવે જુઓ કેટલી કૃપા. શ્રીનાથજી બધાથી બોલતા, વાત કરતા, ખેલવા પધારતા. કૃષ્ણદાસજીના પ્રસંગમાં આવે છે કે એકવાર શયન થયા પછી શ્રીનાથજીને રાસની ઈચ્છા થઈ. કૃષ્ણદાસજીને આજ્ઞા કરી છે, कृष्णदास श्यामदास कुमार को कहियो पखावज लेके परासोली आज रास करनो है. तबला छे के नथी? तबला तबला छे, मळावी राखो. અને એ વાર્તા પ્રસંગમાં આવે છે સર્વ વસ્તુનો સંધાન કરવામાં આવ્યું. સંધાન એટલે પખાવજ,
કેટલા બધા વાદ્યો છે આપણા પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં એક જ નહીં, ઘણા વાદ્યો છે. ફાગુનના કીર્તનમાં કેટલી કેટલી વસ્તુઓના નામ આવે. ઘણા વૈષ્ણવ મને પૂછે જે મૂરજ એટલે શું, પછી એવા એવા બધા વાદ્યોના નામ પૂછે. મારે જવાબ દેવો કોઈ ભાઈલા મેં જોયા નથી, હું તને કેમ બતાડું? બોલ. કારણ બતાવીએ. ઘણા વાદ્યો બનાવવા વાળા જ હવે નથી રહ્યા. એના વંશજો પરંપરાથી બનાવતા વંશજ મટી ગયા. ઘણા બધા એવા વાદ્યો છે પુષ્ટિ માર્ગમાં કે જે કીર્તનમાં બોલાય છે, પણ તે વાદ્યો હમણાં જોવામાં આવતા નથી. ઘણી ઘણી સંસ્કૃતિઓ જેમ વાવાઝોડા, ભૂકંપ, પછી બાઢ, સારી સારી સંસ્કૃતિઓ કે જે હતી તે ભૂંસાઈ ગઈ. એમ જ વાદ્યો પણ જ્યારે બનાવવા વાળા ન રહ્યા એ સમયે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વખતે એ બધા જ વાદ્યો ઠાકુરજી સન્મુખ વાગતા. વાદ્યો કોણ છે ખબર છે? ગંધર્વોનો સ્વરૂપ છે. ગંધર્વોનું કામ છે કાયમી ગાતા રહેવું. જલભેદ ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગંધર્વાહ ઇતિ વિશ્રુતાહ, ગાયકાહ કૂપસંકાશાહ, ગંધર્વાહ ઇતિ વિશ્રુતાહ. તો ગંધર્વોનું કામ છે હાથ જોડી કાયમી ભગવાનના ગુણગાન ગાતા રહેવું. એમને ન્યૂન કેમ માન્યા છે ખબર છે? ન્યૂન એટલે થોડા કમજોર કેમ માન્યા છે? દેહ મળ્યો છે તો સેવા નથી કરી શકતા, ગુણગાન ખાલી ગાઈ શકે છે. તો કહ્યું કે સંધાન કરો રાસનું. કૃષ્ણદાસજી સમસ્ત વસ્તુ લઈને શ્યામદાસ કુમારને લઈને પછી પધાર્યા છે. અને એ વાર્તા પ્રસંગમાં આવે છે ક્યારે પ્રહરો બધા નીકળી ગયા ખબર જ ન પડી. તો આપણા શ્રી ગોકુલાધીશજી નામના આચાર્ય થયા. મને લાગે છે, મારો અંદાજ એવો છે શાયદ કે શ્રી યદુનાથજીની પરંપરામાં જ શ્રી ગોકુલાધીશજી એક બાલકા પ્રગટ થયા ને આપે વ્રજભાષામાં રાસલીલામૃત ની રચના કરી. बजत कुंज में मंजू बांसुरी, बजत कुंज में. એક તાલ ફાવે છે ને? बजत कुंज में मंजू बांसुरी, बजत कुंज में. ધીમી. बजत कुंज में मंजू बांसुरी, बजत कुंज में मंजू बांसुरी, ब्रज बधू बधी प्रेम रासरी, बजत कुंज में मंजू. તમને કોઈ એક તાલ નથી આવડતો?
ગજબ કરો છો આવા પ્રકાંડ કીર્તન બધું. ધીન ધીન ધાગે ત્રિકટ તિન્ના કત્તા ધાગે ત્રિકટ ધીન્ના ધીન ધીન ધાગે. બસ બરાબર છે. भजत कुंजनी मंजू बांसुरी ब्रज बधू बधी प्रेम रास जी. भजत कुंजनी मंजू बांसुरी करत जो गही कृष्ण पास जी शरद चंद की नो जास जी. भजत कुंजनी मंजू बांसुरी सुरजु सतनी ये निकास जी. बजत मंजुमन जे गलास जी. नचत मोर छाया देवास जी. सुर विमान छाये आकाश जी. सुर विमान छाये आकाश जी. भरत पुष्प वृष्टि सुवास जी. कट गई तबे गेह बांस जी. हट गयो जू संसार त्रास जी. चरण माजदी जे निवास जी. शरण गोकुला धीश दास जी. भजत कुंज में मंजू बांसुरी. भजत कुंज में भजत कुंज में भजत कुंज में. તો પ્રિયજનો કહેવાનો તાત્પર્ય આનંદપૂર્વક શ્રી ઠાકોરજીની મંદિરની સેવા તમે ક્યાંય ન પહોંચી શકો તો બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવદ મંદિરમાં નિત્ય દર્શનનો નિયમ લ્યો. દર્શન કોઈ સામાન્ય વસ્તુ નથી. અમારા જ આચાર્યો કે તો ખાલી દર્શન તમને ત્યાં મળે છે શું? મંદિરે જાઓ તમને શું મળે છે? ખાલી દર્શન એવું બોલતા હો. દર્શન ખાલી નથી. વેણુગીતમાં બહુ સ્પષ્ટ આવે છે, ભગવાનનો વેણુનાદ સાંભળ્યો અને તરત બધા દોડ્યા છે.
વૃક્ષો, ગોપિકાઓ બધા દોડીને ગયા છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશૂન નનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે જેમને ભગવાને આંખો આપી છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ, જેને જેને ભગવાને આંખો આપી છે એણે ભગવાનની દુનિયા જોઈ હશે, દેવી દેવતાઓને જોયા હશે, બધું કર્યા પછી પણ એમનો એ સમય, એ દર્શન બધા વ્યર્થ છે, બેકાર છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. આંખવાળાઓ માટે જો મોટામાં મોટો કોઈ ફલ છે, વક્ત્રમ વ્રજેશ સુતયો અનુવેણુ જુષ્ટમ. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદના દર્શન, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના મુખારવિંદના દર્શન, વક્ત્ર એટલે મુખારવિંદ, વેણુયુક્ત મુખારવિંદના દર્શન જે જીવાત્માએ કરી લીધા છે તેની આંખોને તો આ પરમ ફલ પ્રાપ્ત થઈ ગયું છે. આ ખાલી ઝાંખી, અને એ ઝાંખીને જે પીએ છે, જોજો લૌકિકમાં પણ વિચાર કરજો, ધ્યાન દેજો. આપણે આંખ દ્વારા કોઈ બીજી વસ્તુ નથી કરતા. આપણને જે ગમતું હોય કે ગમતી વસ્તુઓ કાંઈ નહીં, તો છેલ્લે આપણો નાનો બાલક, તમે અનુભવ કરજો ક્યારેક કે તમારા ઘરમાં કોમલ બાલક જ્યારે ખેલતો હોય અને એ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતો હોય, તો આપણે ખાલી એને જોતા નથી, એની એ ચેષ્ટાઓને પીએ છીએ, આંખ દ્વારા અંદર એનું પાન કરીએ છીએ. અન્ય પુરાણમાં એવું વર્ણન આવે છે, બાહુભ્યામ સહપાદાભ્યામ રીંગમાણૌ વિજર્ષતુઃ. નંદરાયજીએ કેવા કૃષ્ણના દર્શન કર્યા? હાથ અને ઘૂંટણીએ ચાલી રહ્યા છે. બાલકૃષ્ણના, શ્રી બાલકૃષ્ણ પ્રભુના દર્શન કર્યા. અન્ય પુરાણમાં આવે છે કે એ જ્યારે ભગવાનની બાલ લીલાના નંદરાયજીએ દર્શન કર્યા તો એ દર્શન કરતા કરતા એવી સ્થિતિ થઈ ગઈ કે આંખો દ્વારા એ લીલા, એ સ્વરૂપના દર્શનનું પાન કરતા કરતા એ સ્થિતિ થઈ ગઈ કે કેટલા બધા દિવસ એ દર્શનમાં જ નીકળી ગયા. ભૂખ, પ્યાસ આદિ કંઈ એમને લાગુ ન પડ્યું, કંઈ લાગ્યું નહીં. બોલો, તો પ્રભુના દર્શન પણ કરવાવાળા ત્રણ પ્રકારના હોય છે. જોજો, ધ્યાન દેજો. એ ખાસ અમારા હવેલીઓમાં સૌથી જે કનિષ્ઠ ભક્ત હોય ને, એ ગોટાબાજ દર્શન કરવા વાળો, એ સૌથી છેલ્લે ઉભો રહીએ અને આરતી થતી હોય ને ત્યારે આમ ગોટા વારે. કરે છે કે નહીં? ઘણા. બોલો, કોઈ દી પાસે ન જાય, દૂર ઉભા ઉભા આરતીમાં આમ કરતા હોય. એટલે હું એ બધાને ગોટાબાજ કહું, ગોટો વારીને ભાગવા વાળા. અમારે હવેલીમાં તો અમને ખબર છે, આખી લિસ્ટ છે કે આ આટલી છે પેનલ, એ બધી ગોટાબાજ પેનલ છે. એ પ્રભુ સન્મુખ થાય છે ને, એ જ એના ભાગ્ય. બસ. તો હોય ભક્તમાં કનિષ્ઠ ભક્ત પણ હોય, કઈ ઉત્તમ જ પેદા થઈને આવે. કોઈ ઉત્તમ પેદા થઈને આવ્યો છે? બધા અભણ જ હતા, અજ્ઞાની જ હતા. આ સંસારમાં આવ્યા ત્યારે બધું જ્ઞાન થયું.
જ્ઞાન થઈને પછી ચાલાકી આવી, પછી ફ્રોડ કરવા લાગ્યા ને પછી કાંઈક નવું કરવા લાગ્યા. કોઈ એમને એમ જ્ઞાની થઈને થોડી આવ્યો છે. તો આપણા વૈષ્ણવમાં પણ કનિષ્ઠ ભક્તો હોય તો દર્શન કરવા વાળાઓની 3 પંક્તિ જોવામાં આવે છે. સૌથી કનિષ્ઠ પંક્તિ છે એ ગોટાબાજ પંક્તિ. એ ખાલી આમ કરીને ભાગી જાય, છેલ્લા આંટે તો ભાગે તરત, આરતી પૂરી થઈને જે હો કરી. મધ્યમ ભક્તો હોય એનું દર્શન કરવાનો પ્રકાર કે મને પ્રભુની ઝાંખી થાય તો મારું કાંઈક સારું થાય, મારામાં ભક્તિ વધે. યાની ઝાંખી કરવા પાછળ ભાવના શું કે મારા ધર્મની વૃદ્ધિ થાય. આ મધ્યમ ઝાંખી કરવા વાળો. ઉત્તમ ઝાંખી કરવા વાળો કેને કહેવાય? શ્રી હરિરાય મહાપ્રભુ આપ હરિરાય વાંગ મુક્તાવલીમાં દર્શનનો પ્રકાર બતાડે છે. દર્શન ખુલે, પ્રભુના દર્શન થાય એટલે પહેલી નજર આપણી ચરણારવિંદ ઉપર. જોજો, ધ્યાન દેજો, આડાવડા ન જુઓ, સાંભળો. આપણે દાસ છીએ, દાસની દ્રષ્ટિ ક્યાં હોય? પહેલી ચરણ ઉપર. દર્શનની વિધિ શીખો. દર્શન કેમ કરાય? આપણા ઠાકુરજી એકલા કાંઈ દેવતા નથી કે જાનકીજી સાથે ને ફલાણ સાથે આવીને બસ જાનકીજી લક્ષ્મણજી સાથે આવીને બિરાજી ગયા છે, આ 3 ને જોઈ લીધા એટલે ઓહો, નહીં. પુષ્ટિ માર્ગમાં ધ્યાન પણ છે, સ્મરણ પણ છે, દર્શન પણ છે, પણ એની વિધિ કોઈને આવડતી નથી ને અમે શીખવાડી નથી. હું તો જો સ્પષ્ટ વક્તા છું. અરે જે સેવા નથી કરી શકતો તેને ધ્યાન વિધિ શીખાડો, જપ વિધિ શીખવાડો. તું આ કર, તને આ નથી આવડતું તો આ કર. સેવા નથી કરતો તો ભાગી જા. નહીં, નેવર. બધી વિધિઓ છે આપણામાં. યોગ પણ છે, ધ્યાન પણ છે, જપ પણ છે, પણ બધા પુષ્ટિ માર્ગી છે, અન્ય માર્ગી નહીં. તો ભગવત દર્શન કેમ કરવા? પુષ્ટિ પુરુષોત્તમના દર્શન કેમ કરવા? જ્યારે ઝાંખી થાય એટલે પહેલી દ્રષ્ટિ આપણી ચરણારવિંદ ઉપર. આ અમારું સ્થાન છે, અહીં રહીને અમારે સેવા કરવાની છે. આ દ્રષ્ટિ કેમ રાખવી ખબર છે? એટલા બધા રહસ્યો છે. રાસ પંચાધ્યાયના પહેલા અધ્યાયમાં શ્રીર્યત પદાંબુજરજેશ ચકમે તુલસ્યા લબ્ધ્વાપી વક્ષસી પદમ કિલ પ્રત્યજુષ્ટમ યસ્યાહ સ્વવીક્ષણ કૃતેન્ય સુરપ્રયાસઃ તદ્વદ વયમ ચ તવ પાદ રજઃ પ્રપન્ના. આહા, શું વાત છે! શું ભાગવતના શ્લોકો છે! શું આનંદ છે! એ સાગરમાં હિલોરા લ્યો તો પછી ગમે એની દુનિયા. આહા, ગોપિકાઓ ભગવાન પાસે શું માંગે છે? શ્રીર્યત પદાંબુજરજશ ચકમે તુલસ્યા. ભગવાન, અમને તમારું કયું સ્થાન જોઈએ છે? શું જોઈએ છે આપના પાસે? અરે આપ જે લક્ષ્મીજીને દુનિયા આખી ભજે છે, દેવતાઓ ઈચ્છે છે, ઇન્દ્ર ઈચ્છે કે લક્ષ્મી મારી પાસે આવે. આ તો ખેર સમજો કે ભગવાને પહેલા પત્ની બનાવી લીધા સમુદ્રમાંથી પધાર્યા એટલે. નકર તો માનવ સૌથી પહેલા પૂછે, લાવો અમને લાવો, બસ એક જ વાત. એક આપણા હાસ્ય કવિ થાય કાકા કવિ, એમણે એક કવિતા બનાવી, લક્ષ્મી મૈયા વરદે, લક્ષ્મી મૈયા વરદે और अमेरिका का सारा सोना मेरे घर धर दे. કરન્સી સોના ઉપર જ હોય ને, એમને એમ કરન્સી ન થાય, ખોટા નોટ કહેવાય. શ્રીર્યત પદાંબુજરજશ ચકમે તુલસ્યા લબ્ધ્વાપી વક્ષસી પદમ કિલ પ્રત્યજુષ્ટમ.
હે ભગવાન, અમને ઈ સ્થાન આપો કે જે લક્ષ્મીજીને તમે વક્ષસ્થળ ઉપર બેસાડ્યા છે. અરે ભગવાનના વક્ષસ્થળનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી પણ લક્ષ્મીજીની નજર ભગવાનના ચરણમાં હોય છે. કિલ ભૃત્યુજુષ્ટમ, ભૃત્ય એટલે દાસ. એ જે સ્થાનનું સેવન કરે, ભગવાનના વક્ષસ્થળ ઉપર વિરાજમાન લક્ષ્મીજી પણ ત્યાં નજર રાખી છે કે આ સ્થાન મન મળે. યસ્યાહ સ્વવીક્ષણ કૃતેન્ય સુર પ્રયાસ, અન્ય સુર એટલે દેવતાઓ, એમનો પણ એવો પ્રયાસ હોય કે લક્ષ્મીજી મળે નહીં તો વાંધો નહીં, ખાલી નજર કરી લઈએ. આજના બધા જો આજ બધા બેઠા છે ને એમ જ હોય કે આપણે બીજું કાંઈ નહીં, હે ભગવાન ખાલી આપણા આંગણામાંથી લક્ષ્મીજી પસાર થઈ જાય એટલે ઘણું, આ હા કામ થઈ ગયું છે કે નહીં? હું ગલત નથી કહેતો. દેવતાઓ જેની તરફ દ્રષ્ટિ રાખે એ લક્ષ્મીજી કે જેને ભગવાને હૃદયમાં બિરાજ્યા આવે છે. તદ્વદ્વયમ ચ તવ પાદ રજઃ પ્રપન્ના. ગોપિકાઓ ભગવાનને કહે છે રાસ પંચાધ્યાયના પહેલા અધ્યાયમાં 40મો શ્લોક છે, અમને એ આપો પ્રભુ કે લક્ષ્મીજી જે સ્થાન સામે નજર રાખે છે એ આપના ચરણારવિંદનું સ્થાન અમને પ્રાપ્ત થાઓ, અમને મળો, એ રજ અમને મળે. એટલે ચરણ સ્પર્શ કરો ને ત્યારે ઠાકોરજી, ત્યારે આ શ્લોક બોલવું જોઈએ. આ શ્લોક બોલીને ચંપસ કરો ને એટલે ઠાકોરજી તમને કોઈ દી દૂર નહીં કરે, જોજે કોઈ દી આઘા નહીં જવા દે, જન્મો જન્મ સાચવશે તમને. દર્શન કરવાની વિધિ શું? દર્શન ખુલે એટલે પહેલી દ્રષ્ટિ ભગવત ચરણાર બિંદુ પર, બીજી નજર શ્રી ઠાકુરજીના મુખ કમલ ઉપર, વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જિષ્ટમ યૈર્વા નિપીત પીત નિતરામ પીત. ખાલી એકવાર જોઈને ભાગી ગયા એમ નહીં. જો સમજદાર વૈષ્ણવ હશે ને તરત વસ્ત્ર કેવા છે, શ્રૃંગાર કેવા છે, મસ્તકમાં શું ધર્યું છે, આની ઉપર એમની નજર હોય. ઠાકુરજી કેવા શોભી રહ્યા છે. હું ગલત નહીં કહું, આપણે બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે, તમે ક્યારેક જઈને શાંતિથી દર્શન તો કરો. કેવા શૃંગાર ને કેવા પ્રસન્નતાઓ બિરાજતા હો. શું તો શ્રી વ્રજરતલાલજી મહારાજ આદરણીય પૂજનીય પ્રાતઃ સ્મરણીય, શું અમારે શ્રી બાલકૃષ્ણલાલજી કાકાજી, કલ્યાણરાયજી કાકાજી અને શ્રી વલ્લભરાયજી બધા એટલો લાડ લડાવે ઠાકોરજી. પ્રસન્નતામાં પ્રભુ બિરાજતા હોય. અમારા મંદિરમાં હોય કે તમારા ઘરે બિરાજતા હોય, શૃંગાર ધરી ભોગ અરોગીને જ્યારે પ્રસન્નતામાં બિરાજતા હોય, આનાથી મોટી આપણા માટે આનંદની વાત આ પુષ્ટિમાર્ગી જીવ માટે કોઈ વાત નથી. એવો આનંદ. અને એ દર્શનને જ્યારે આંખ દ્વારા તમે પીઓ, એનું પાન કરો, યૈર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો દર્શનની આ વિધિ છે કે પેલા ચરણારવિંદના દર્શન, પછી મુખારવિંદના દર્શન, સંપૂર્ણ શ્રીઅંગના દર્શન, અને પછી લીલા સામગ્રી રૂપ વસ્ત્ર, અલંકાર, ગાદી, સાજ, સિંહાસન. આપણા કોઈ દેવતા નથી કે પૂજા સામગ્રી લઈ લીધી પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ પુનરાગમનાય ચ
આપણા પ્રભુ એ નથી. આપણા પ્રભુ તો સોશ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, પોતે પણ ભોગ ભોગવા વાળા, જીવાત્માને પણ ભોગ આપવા વાળા, પણ એ ભોગ ઠાકુરજીને અંગીકાર કરાવીને પછી એ ભોગ લે, એમને એમ નહીં. આવો આપણો માર્ગ છે. તો એ તો લીલા સામગ્રી સાથે વિરાજમાન છે, એકલા એકલા નથી આપણા પ્રભુ. આપણા પ્રભુ તો વૃક્ષ લતાઓ, અનેક પ્રકારના વ્રજભક્તો. શ્રી હરાય મહાપ્રભુએ અષ્ટાક્ષર અને પંચાક્ષર જપ કરો ને, મને તો ખબર છે લગભગ વૈષ્ણવ શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં ફટાફટ માલા પૂરી કરે. લા મેરી કાઠ કી માલા માર ભજન કે ઢેર કરું, આવી રીતે તો જપ કરતા હોય આપણા વૈષ્ણવ. જપ સમયે ક્યારે આંખ બંધ કરીને ધ્યાન કર્યું છે કે આપણે કોને પ્રાપ્ત કરવા છીએ? ધ્યાન તો કરો કોઈથી. શ્રી હરાય મહાપ્રભુએ આખો ગ્રંથ લખ્યો છે, ખજાનો રાખીને ગયા છે, પણ આપણે અભાગ્યા છીએ કે ખજાનો ખોલીને કંઈ કરતા નથી. આપણે અભાગ્યા છીએ. સર્વ લીલા સામગ્રી યુક્ત જ્યાં શ્રી યમુનાજી વહી રહ્યા છે, અનેક કુંજ નિકુંજો છે, અનેક વ્રજભક્તો પ્રભુને લાડ લડાવી રહ્યા છે, અને ત્યાં મોર પીછ ધારણ કરીને પ્રસન્નતાથી જે સ્વામિનીજી સહિત જે પ્રભુ વિરાજમાન છે, એ પ્રભુનો ધ્યાન કરતા કરતા કાયમી જપ કરો અષ્ટાક્ષર. જો તમને ફલ ના મળે તો મને કહેજો. આ શ્રી હરિરાયજી બતાડે છે, આપણે કાંઈ નથી કરતા. આમાંથી કેટલા જણા અષ્ટાક્ષર કરે છે બોલ? અમે હમણાં ક્યાં એક જગ્યાએ ગયા હતા, ત્યાં પૂછ્યું, ખંભાળિયામાં, જામ ખંભાળિયા પ્રવાસ ચાલુ જો એટલે બધા પ્રવચન ને કંઈક ચાલતું એટલે પૂછ્યું. લગભગ 150-200 વૈષ્ણવ બેઠા હતા. એટલે અમે પૂછ્યું કે ભાઈ અષ્ટાક્ષરની માળા કેટલા કરો છો? બધાનું મોઢું નીચું, કોઈ જવાબ ન દઈ શકે. અને મારો ચેલેન્જ છે કે અહીંયા બેઠા છે એમાં કોઈને અષ્ટાક્ષરનું મહત્વ જ ખબર નથી, તો કરશો ક્યાંથી તમે? કેવી પણ સમસ્યા, જો લૌકિક દ્રષ્ટિએ કહું, કેવી પણ સમસ્યા હોય, અષ્ટાક્ષર મંત્ર લાલ પેનથી બુકમાં 1,24,000 ભલે લાંબા સમય સુધી લખો. એમ નથી કહેતો કે આજે જ પૂરા કરો, કાલે જ પૂરા કરો, થાય પણ નહીં. કેટલા પણ તમે માનસિક ટેન્શનમાં હો, આ લૌકિક વસ્તુ એટલે કહી રહ્યો છું કે ગુસાઈજીએ અષ્ટાક્ષર નિરૂપણ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે આ બધું થાય છે, નથી થતું એવું કશું નથી. वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद. श्री वल्लभाधीश की जय. वाला वैष्णवो, નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર રક્તદાન કેમ્પ ચાલુ જ છે. જે વૈષ્ણવોએ પોતાનું રક્તદાન કરવું હોય
તો એ વૈષ્ણવો નીચે જઈ પોતાનું રક્તદાન કરે એવી ખાસ અમારી કમિટી વતી આપ સર્વેને વિનંતી છે. ઉપર તો ખાસ વૈષ્ણવો રક્તદાન કરે એવી વિનંતી. દર્શન કેમ કરવા એની વિધિ છે. સર્વ લીલા સામગ્રી યુક્ત સર્વ વ્રજ ભક્તો સહિત રસ રૂપ જે ભગવાન છે સર્વ સામગ્રી સહિત દર્શન કરવા અને એ દર્શન કરતા કરતા એ પ્રભુના મુખનું પાન કરવું આંખ દ્વારા. આ દર્શનનો ઉત્તમ પ્રકાર છે. અને આ હું નથી કહેતો, શ્રીમદ ભાગવત બતાડે છે યૈર્વા નિપીત મનુ રક્ત કટાક્ષ મોક્ષમ. આ આંખને જો પરમ ફલ કોઈ છે, આંખને મોક્ષ રૂપ ફલ, મોક્ષ એટલે કે ભગવત પ્રાપ્તિ રૂપ જો કોઈ ફલ છે, તો શ્રી ઠાકુરજીના મુખના દર્શન કરતા કરતા આંખ દ્વારા એમને પીવા, પાન કરવું. તો જે તમને ઊંઠા ભણાવવા વાળા છે, જો કાલનો શબ્દ આવ્યો, ઓલા શ્રી હરિરાયજી કહેતા હતા ને, તો ઊંઠા ભણાવવા વાળા તમને કહેશે કે ભાઈ તમે હવેલી જાઓ તો તમને શું મળે છે? ખાલી દર્શન. આનાથી એ ખબર પડે કે એમણે પોતે કોઈ દી દર્શન કર્યા જ નહીં હોય તો આવી હાલત હોય. નકર ક્યાંથી બોલે આમ? નકર કોઈ આમ બોલે? દર્શન તો પરમ ફલ છે. જ્યાં સુધી ઠાકુરજી નથી બોલતા આપણાથી, ત્યાં સુધી એ સ્વરૂપના દર્શન કરવા એ સાધન દશાનો ફલ છે. જેથી પ્રભુ બોલવા લાગે અને પછી પ્રભુ જે આજ્ઞા કરે તે કરો અને પ્રભુની ઝાંખી કરો, એ ફલદશાનો ના દર્શન છે. સાધન દશાના દર્શન નહીં કરો તો તમે ફલદશાના દર્શન કેદી પ્રાપ્ત કરશો વૈષ્ણવજનો? એટલે વિના સંકોચે પુષ્ટિમાર્ગીય આચાર્યની હવેલીઓમાં ખૂબ આનંદથી જાઓ, ધક્કા મુક્કી કર્યા વગર ઝાંખી કરો, કોઈને કષ્ટ ન થાય એવી રીતે ઝાંખી કરો. હું ઘણીવાર કહેતો હું પ્રવચનમાં કે 3 જણા ઘણા સુખી હોય, પ્રસાદમાં પહેલા, દર્શનમાં છેલ્લા અને ફોટામાં વચમાં. એ ક્યાંયથી કપાય નહીં, જોજો. એવા હોય ને એ બધો લાભ લઈ જાય. બોલો, પ્રસાદમાં પહેલા, પહેલી પંગતમાં પહેલી પાત્રમાં જ બેસી જાય, એટલે પછી માથાકૂટની પાછળ વધઘટ થાય જાણે બીજા. દર્શનમાં છેલ્લા, દર્શનમાં છેલ્લે ઉભો રહી અને ફોટો પડે ત્યારે વચ્ચે આવીને ઉભો રહી. કરવું શું? તો સુખપૂર્વક જાઓ અને ઉત્તમ પ્રકારે દર્શન કરો, શાંતિથી દર્શન કરો. પ્રભુના શૃંગાર આદિ બધાને વ્યવસ્થિત ધ્યાનથી દર્શન કરો. જુઓ તો પુષ્ટિમાર્ગી હવેલી મંદિરમાં આદિમાં હવે આ 2 દિવસમાં તો તમે સમજી જ ગયા હશો, કોઈ પ્રકારનો દોષ નથી, શાસ્ત્રોક્ત સત્ય છે, આમાં કોઈ કંઈ કારણ કાઢી શકે એમ નથી. પુષ્ટિમાર્ગી વૈષ્ણવે નિસંકોચ થઈને પુષ્ટિમાર્ગીય ભગવદ મંદિરમાં જઈને સુખપૂર્વક સેવા, ફૂલગળની સેવા, ભંડારની સેવા, બુહારીની સેવા, દર્શનની સેવા, કીર્તનની સેવા, દૂધઘરની સેવા આનંદથી કરો. મહાપ્રભુજીના સિદ્ધાંતમાં રોકટોક નથી. રોકટોક છે તો ઊંઠા ભણાવવા વાળાઓના સિદ્ધાંતમાં છે. હવે બીજો પ્રકાર
ગ્રહ સેવા વાળાનું, જેની ચર્ચા કાલે આપણે કરી. હવે એક જોરદાર વસ્તુ તમને બતાડું. શ્રીમદ ભાગવત બતાવે છે, હિત્વાત્મપાતમ ગ્રહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. આ એ સપ્તમ સ્કંદમાં જ છે. પછી સપ્તમ સ્કંદમાં હિરણ્યકશિપુએ પોતાના પુત્રને બોલાવીને પૂછ્યું, ભાઈ તું હું ભણે છે એ બતા. તો કે હિત્વાત્મપાતમ ગ્રહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. જ્યાં આસુરી વસ્તુઓ ભણવી જોઈએ ત્યાં હિરણ્યકશિપુના દુશ્મન એવા વિષ્ણુ એમની ભક્તિનો ઉપદેશ એમનો દીકરો પિતા સામે કહી રહ્યો છે. એ કે ભાઈ મેં તને આ ભણવા નતો મોકલ્યો. આત્મનું પાત કરવા વાળું જે આ ઘર છે, ગ્રહસ્થાશ્રમ છે, એને છોડી વનમ ગતો યત હરિમાશ્રયેત.